ગુજરાત રાજ્યમાં પ્રદૂષિત નદીમાં છઠ્ઠા ક્રમે આવ્યા બાદ વિશ્વામિત્રી નદી પર સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો। ગુજરાત રાજ્યને 10 નદીઓના સેમ્પલિંગ સાલ 22-23માં લેવામાં આવ્યા હતા અને જેના રેન્કિંગ હાલ 2025માં ડિક્લેર કરવામાં આવે છે। 2022-23માં વડોદરાની વિશ્વામિત્રી નદીનું બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે કે બીઓડી લેવલ 30 હતું અને હાલ 2025 ચાલી રહી છે। છેલ્લા 2 વર્ષમાં નદીમાં વિવિધ જગ્યાએથી જે મલિન જળ જતા હતા એવા 23 જગ્યાએથી મલિન જળ જતા અટકાવવામાં વડોદરા કોર્પોરેશન સફળતા મળી છે। આ કામગીરી 195 કરોડના ખર્ચે 23 જગ્યાએથી 90 MLD મલિન જળ વિશ્વામિત્રીમાં જતું અટકાવવામાં આવ્યું છે। કામની વાત કરીએ તો 154.76 કરોડના ખર્ચે અટલાદરા એસટીપી 60 MLD ચોરસ MLD નો બનાવ્યો, જેનાથી વિશ્વામિત્રી નદીમાં 60 MLD દૂષિત પાણી જતું ઘટ્યું છે। ગાજરાવાડી એસટીપી થી કપુરાઈ નવા એસટીપી સુધી જે એસટીપી નું પાણી છે ડાયવર્ટ કરવા માટે લાઈન નાખવામાં આવી, જેનાથી 10 MLD જેટલું પાણી વિશ્વામિત્રીમાં જે મલિન જળ જતું હતું એમાં ઘટાડો નોંધાયો છે। વેમાલી ખાતે 13 MLD નો એસટીપી એ પણ 21.12 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે, જેનાથી 2 MLD પાણીનો ઘટાડો નોંધાયો છે। નાગરવાડા ખાતે નવીન એપીએસ અને ગ્રેવિટી લાઈન નાખવામાં આવી, જેનાથી 1 MLD પાણીનો ઘટાડો થયો છે। જે નવીન કામો છે એ લગભગ 39.31 કરોડના ખર્ચે બીજા 4 કામો કે જેના સ્થાયીમાં ટેન્ડર મંજૂર થઈ ગયા છે હાલ પ્રગતિ હેઠળ છે। દરજીપુરા એપીએસ ડ્રેનેજ ગ્રેવિટી લાઈનનું કામ 22.97 કરોડના ખર્ચે ચાલી રહ્યું છે। નવાયાર્ડ રોડ પર સરદારનગર સોસાયટી પાસે ટ્રેન્ચલેસ પદ્ધતિથી ડ્રેનેજ ગ્રેવિટી લાઈન નાખવામાં આવી રહી છે 7.54 કરોડના ખર્ચે। સરસ્વતી 4 રસ્તાથી કોતર તલાવડી 8 કરોડના ખર્ચે, એવી જ રીતે માંજરપુર વિસ્તારમાં હલવા નાકાથી કોતર તલાવડી સુધી 10.96 કરોડના ખર્ચે આ કામગીરી સ્ટેન્ડિંગમાં ટેન્ડરો મંજૂર થઈ ગયા છે, હાલ પ્રગતિ હેઠળ છે।